जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, मारो प्रयास गमतो होय ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब करी लेजो। जय श्री। मित्रों, आजनो संवाद श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद नामे अध्याय राज विद्या राज गुह्य योग श्लोक नंबर 3। अश्रद्धना पुरुषहं धर्मशास्त्र परम तप अप्राप्यमा निवर्तते मृत्यु संसारवत्मनि। भगवान बोल्या, हे अर्जुन, शत्रुओने तपावनार आ ઉપરોક્ત ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા મનુષ્યો મને ન પામતા જન્મ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટક્યા કરે છે। તો વાલા મિત્રો, શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ। ભગવાનના શ્રીમુખથી શ્રવણ કરીએ કે પ્રથમ શ્લોકમાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં ઇદમ તુમે ગૃહતમ પ્રવ્યાખ્યાનમ સૂર્યએ तो अनसूर्यवे शब्द प्रयोग एके हे अर्जुन तू दोष दृष्टि रहित छे एटला माटे हूँ तारी सामे अत्यंत गोपनीय बात कहवा जई रह्यो छुं। अने बीजा श्लोकमां आवा अत्यंत गोपनीय बात राज विद्या राजगुह्यम विद्या खास अधिकारी भक्तों माटे अत्यंत रहस्यमय गोपनीय एकदम स्वयं पवित्र अने बीजाने पण पवित्र करनार प्रत्यक्ष फल आपनार तथा धर्ममय से अर्थात तरत फल आपनारी से। धर्म अनुकूल एटले शास्त्र सम्मत अने एकदम सरल कशा ज प्रयत्न विना केवल जाणी लेवाथी तेनुं 100% अनुसरण कोई पण अन्य पुरुषार्थ विना स्वयं सिद्ध। जेम स्वयं प्रकाशित मणि माटीना वासणथी रात्रिना समय ढंकाયેલ છે, ફક્ત તે જગ્યા જાણી માટીના વાસણને ઉપરથી લઈ લેવાથી તેનો પ્રકાશ આપોઆપ પ્રગટશે। પ્રકાશ પ્રગટ કરવા માટે રતિભર પણ પરિશ્રમ કરવાની જરૂર નથી। તેવી રીતે સ્વસ્વરૂપનું જ્ઞાન કેવળ અજ્ઞાનના પડદા માત્રથી વર્ષોના અન્ય સંસારિક પરસ્પર खोटा संबंधों अध्यास ने लीधे जे विस्मृत थई गयेलू छे। तो अज्ञान रूपी પડદો खसेड़ो तो प्रत्यक्ष प्रमाण भूलायेली विस्मृति वातनु केवल स्मरण मात्र मूल स्थिति माटे कोई ज प्रयत्न नहीं, एकदम सहज, एकदम सरल अने एकदम प्रत्यक्ष। तो मित्रों, आवी सर्वोपरि विद्या दरेक मानव मात्रનું लक्ष्य समस्त दुखोनी निवृत्ति अने समस्त सुखोनी प्राप्ति रूप अत्यंत सरल सहज प्रत्यक्ष फल देनारी प्राप्त करवी पण अति आवश्यक। तो पण लोको तेनो लाभ शा माटे नथी उठावी रह्या? तो आ विषयने अनुसंधानमां भगवान आ श्लोक कहे छे के अश्रद्धनाश पुरुषः धर्मस्य परम तप अप्राप्य मा निवर्तते मृत्यु संसारवत्मति। हे परम तप, धर्म બે પ્રકારના હોય છે, એક સ્વધર્મ અને એક પરધર્મ। મનુષ્યનું જે પોતાનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે એ તેને માટે સ્વધર્મ છે। સંસાર ધર્મેર વિમુખમાં શ્રીમદ ભગવદ્ ગીતા 11મો અધ્યાય 49મો શ્લોક। પાછળના 2 શ્લોકમાં ભગવાન જે વિજ્ઞાન સહિત જ્ઞાન કહેવાની પ્રતિજ્ઞા કરી અને રાજવિદ્યા વગેરે 8 વિશેષણો આપીને 8 વિશેષણો મિત્ર કયા? તો પવિત્ર પરમાત્માનું નામ, રૂપ, લીલા, ધામ, સ્મરણ, કીર્તન, જપ, ધ્યાન અને જ્ઞાન, આ 8 વિશેષણો વાળી રાજવિદ્યા આપી જેને મોટું મહત્તમ બતાવ્યું તેને જ અહીં ધર્મ કહેવામાં
આવ્યો છે. આ ધર્મના મહાત્મ ઉપર શ્રદ્ધા ન રાખવાવાળા અર્થાત ઉત્પત્તિશીલ અને વિનાશશીલ પદાર્થોને સત માનીને તેઓ મોજ રચા પચ્યા રહેવાવાળા મનુષ્યોનું અહીં અશ્રદ્ધના કહ્યું છે. તો જે સંસારના ભોગો વિલાસ ઈચ્છાઓ પાછળ જે રચ્યો પચ્યો રહે છે અને ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતો એવા વ્યક્તિઓ માટે અશ્રદ્ધના શબ્દ પ્રયોગ કર્યો છે. આ એક મોટા આશ્ચર્યની વાત છે મિત્રો. મનુષ્ય પોતાના શરીર માટે, કુટુંબ માટે, ધન સંપત્તિ, વૈભવ માટે નિસંદેહ રૂપે ઉત્પત્તિશીલ અને વિનાશશીલ તથા પ્રતિક્ષણે પરિવર્તનશીલ સંસાર છે. ભોગો છે, ઈચ્છાઓ છે, આ બધું નાશવાન છે જાણવા છતાં પણ તેના ઉપર વિશ્વાસ કરે છે, શ્રદ્ધા કરે છે અને તેનો આશ્રય કરી લેશે. તે એ નથી વિચાર કરતા કે આ શરીર વગેરેની સાથે આપણે કેટલા દિવસ રહીશું, તેઓ આપણી સાથે કેટલા દિવસ રહેશે. શ્રદ્ધા તો સ્વયં સ્વધર્મ ઉપર હોવી જોઈએ, પણ તે થઈ ગઈ પરધર્મ ઉપર. તો મિત્રો અહીં ભગવાન બે શબ્દો વાપરે છે, એક સ્વધર્મ અને એક પરધર્મ. નથી ભજનમાં પણ ગાયું કે પોતે પોતાનો ધર્મ સંભાળો મારા હરિજનો, પોતે પોતાનો ધર્મ સંભાળો રે. તો મિત્રો આ પોતાનો ધર્મ કયો? તો પોતાનો ધર્મ એ સ્વસ્વરૂપનો ધર્મ છે. સંસારનો ધર્મ પરધર્મ છે, શરીરનો ધર્મ એ પરધર્મ છે અને આત્માનો ધર્મ એ પોતાનો ધર્મ છે. તો મિત્રો અમે પહેલાં ભજન સાંભળવા જતા ત્યારે આ ભજન ગવાતું ત્યારે અમે પૂછતા પ્રશ્ન કે પોતે પોતાનો ધર્મ સંભાળો, ત્યારે અમને આ જ વાક્ય અમને કહેવામાં આવ્યું કે ભાઈ અંદર ખોળો, અંદર ખોળો, અંદર ખોળો. કોઈ જવાબ નહોતું આપતું. તો ગીતામાં ભગવાન સ્વયં કહે છે કે સ્વધર્મ કયો અને પરધર્મ કયો. તો મિત્રો અપ્રાપ્યમાં નિવૃત્ત તે મૃત્યુ સંસાર વર્તની, કે ભગવાન કહે છે કે પરધર્મ ઉપર શ્રદ્ધા રાખનાર મનુષ્યો બધા જ સ્થળે, બધા જ કાળમાં, બધી જ વસ્તુઓમાં, બધી જ વ્યક્તિઓમાં સદા સર્વદા વિદ્યમાન, બધાને નિત્ય પ્રાપ્ત ન કરીને મૃત્યુરૂપી સંસારના માર્ગે પાછો ફરે છે. ક્યાંક જન્મી ગયા તો ક્યાંક મરવાનું બાકી રહેશે અને ક્યાંક મરી ગયા તો જન્મવાનું બાકી રહેશે. તેઓ જે યોનિમાં જાય છે તે યોનિમાં તેઓ પોતાની સ્થિતિ માની લેશે, અર્થાત હું શરીર છું એવી અહંતા અને શરીર મારું છે એવી મમતા રાખશે. પરંતુ વાસ્તવમાં તે યોનિઓની સાથે સાથે પણ તેમનો શરીર અને મમતા સાથેનો સંબંધ તો નિરંતર છૂટતો જ રહેશે. કોઈ પણ યોનિ સાથે તેમનો સંબંધ ટકી શકતો નથી. શું આગળના માતા પિતાઓ, આગળની સ્થળકાળ પરિસ્થિતિ, વસ્તુ ઘટના પરિસ્થિતિ શું નિરંતર તમારી સાથે ચાલી આવી? અરે ચાલી આવવાની તો વાત કહેવાય, એની સ્મૃતિ પણ નથી રહેતી કે આગલા જન્મમાં આપણે શું હતા, કોની સાથે સંબંધ હતો. તો આ સંબંધ છૂટી રહ્યો છે, નિરંતર છૂટી રહ્યો છે. અર્થાત ત્યાંથી સતત પાસાને પાસા ફરી રહ્યા છે. તેઓ કોઈની સાથે સ્થિર નથી રહી શકતા. તેવી જ રીતે તેઓ ઉદ્ગામી ગતિ કરીને ઊંચામાં ઊંચા ભોગ પ્રધાન લોકોમાં ચાલ્યા જાય તો પણ ત્યાંથી પાછું ફળવું પડશે. આપણે આગળ જોઈ ગયા કે બ્રહ્મલોક સુધી પણ ગયેલા ને જો ભોગની ઈચ્છાથી ગયા છે તો પાછા ફરવું પડે છે. તો તાત્પર્ય એ થયું કે ભગવાન કહે છે કે મને પ્રાપ્ત થયા વિના મનુષ્યો ગમે ત્યો પણ જશે, ત્યાંથી તેમને અવશ્ય પાછું ફરવું જ પડશે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. વારંવાર જન્મવું અને મરવું પડશે. પુનરપી જનની પુનરપી મરણમ પુનરપી જનની જઠરમ શયનમ મૃત્યુ સંસાર વર્તની. કહેવાનો મતલબ એ છે કે આ સંસારના માર્ગોમાં મરવાનું ને મરવાનું જ છે. વિનાશ અને વિનાશ છે જ, અભાવ અને અભાવ જ છે. અર્થાત જો જઈશું ત્યાંથી પાછા ફરવું જ પડશે, નિશ્ચિત છે. આ વાતને ભગવાન 12મા અધ્યાયના 7મા શ્લોકમાં મૃત્યુ સંસાર સાગરત શબ્દનો પ્રયોગ કરે છે. અને અહીં આ સંસાર મોતનો જ સમુદ્ર છે, તેમાં ક્યાંય પણ સ્થિરતા રહી શકતી જ નથી. આ મનુષ્ય શરીર કેવળ ને કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. ભગવાને કૃપા કરીને તમામ કર્મ ફળો કે જે સતત
અસત યોનિનું કારણ છે તેને સ્થગિત કરી દઈ એક તરફી રાખીને મનુષ્ય જન્મ વિશેષ અનુકંપા કરીને જીવાત્માને આપી અને મુક્તિનો અવસર આપે છે. આવો મુક્તિનો અવસર પ્રાપ્ત કરીને પણ જે જીવ જન્મ મરણની પરંપરામાં જ ચાલ્યા જાય છે તેમને જોઈને ભગવાન પણ પશ્ચાતાપ કરે છે કે મેં મારા તરફથી એમને જન્મ મરણમાંથી છૂટવાનો પૂરેપૂરો અવસર આપ્યો, પરંતુ તેઓ અભાગ્યા એ અવસરને પ્રાપ્ત કરીને પણ જન્મ મરણ વાળા માર્ગ જઈ રહ્યા છે. ભગવાનનો આ પશ્ચાતાપ કેવળ સાધારણ મનુષ્યો માટે નથી, પરંતુ ભયંકર અસુર યોનિમાં પણ પડેલા જીવો માટે પણ છે કે મને પ્રાપ્ત કર્યા વિના તેઓ અધમ ગતિમાં જઈ રહ્યા છે. મામ પ્રાપ્યેન કૌંતેય તતો યાત્મ ધર્માગતિ. ગીતા અધ્યાય 16 શ્લોક 20. અપ્રાપ્ય મામમ, મને પ્રાપ્ત ન થઈને આ પદોથી એ સિદ્ધ થાય છે કે મનુષ્ય માત્રને ભગવાનની પ્રાપ્તિનો અધિકાર મળેલો જ છે. એટલા માટે મનુષ્ય માત્ર ભગવાન તરફ ગતિ કરી શકે છે, ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. 16મા અધ્યાયના 20મા શ્લોકમાં મામ પ્રાપ્યવ પદથી પણ એ સિદ્ધ થાય છે કે અસુરી પ્રવૃત્તિવાળા એટલે કે નરાધમા પાપીમાંથી પાપી અતિ દુરાચારી વ્યક્તિ પણ ભગવાનની સન્મુખ ચાલીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે ગીતામાં કહેવામાં આવ્યું છે કે દુરાચારીમાં પણ દુરાચારી ભક્ત બની શકે છે, ધર્માત્મા બની શકે છે અને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, તથા પાપીમાં પાપી પણ જ્ઞાન દ્વારા સગળા પાપોથી તરી જાય છે. પણ હાય રે, ઈચ્છાઓનું ખેંચાણ અને ભોગોની પરવશતા, ભોગોની લોલુપતા. કયો ઈશ્વરનો અંશ મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન, અને કયો એક તુચ્છ જંતુની જેમ વારંવાર માના ગર્ભમાં ને વારંવાર મૃત્યુના મુખમાં, વારંવાર માના ગર્ભમાં અને વારંવાર અરે जीव तुझे याद नहीं क्या तू ब्रह्म का ही अंश है, कुल गोत्र तेरा ब्रह्म ही सद ब्रह्म तेरा अंश. તું તારી જાતને ઓળખ ભઈલા. ક્યો સુધી આમ ચક્કર ખાતો રહીશ, વારંવાર માના ગર્ભમાં આવતો રહીશ ને વારંવાર મૃત્યુના મુખમાં ધકેલતો રહે. એકદમ સરળ છે, એકદમ સહજ છે, કોઈ જ પરિશ્રમ કરવાની જરૂર નથી. બસ તું તારી જાતને ઓળખી લે ભૈરા કે તું શરીર નથી, તું શરીરમાં વસ્તુ ચેતન છે. આવા શરીરો તો તે લાખો તને મળ્યા છે, એ તને યાદ પણ નહીં. તો આ જીવ સાક્ષાત પરમાત્માનો અંશ છે. આથી પરમાત્મા જ આ જીવનો અસલી મુકામ છે. જ્યારે આ જ જીવ એ પરમાત્માને પ્રાપ્ત કરી લેશે ત્યારે તેને પોતાનું અસલ સ્થાન એટલે કે ઘર પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો નથી કહેતા કે ધરતીનો છેડો ઘર. તમે ગમે તેટલા પ્રવાસમાં, યાત્રાધામમાં ફરવાના ગમે તે બોને જશો તો પણ જ્યારે ઘેર આવશો તો જ સંતોષ થશે. એવી રીતે સંસારના અનેક યોનિના 84 લાખ જન્મોમાં ચાહે દેવતા થઈને પૂજાઓ કે ચાહે અસુર થઈને પૂજાઓ, ચાહે સંત થઈને પૂજાઓ કે ચાહે પાપી થઈને દુત્કાર મળે, પરંતુ જ્યાં સુધી તમે તમારા સ્વરૂપમાં નહીં આવો, તમે તમારા ઘેર નહીં આવો, ત્યાં સુધી પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ કદી નહીં મળે. સંપૂર્ણ દુઃખોથી નિવૃત્તિ અને સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ તો પોતાના ઘેર જ થાય છે. થાકેલો જીવ પણ ઘેર આવે છે ત્યારે તરોતાજર થઈ જાય છે. તે આપણા સૌનો અનુભવ છે. તો તેને પોતાના અસલ ઘર પ્રાપ્ત થઈ જાય પછી ત્યાંથી તેને પાછા ફરવું પડતું નથી. દાખલા તરીકે ગાડીમાં બેસીને ઉતરવું જ પડે, બસમાં બેસીને ઉતરવું જ પડે, ધર્મશાળામાં મુકામ કરીને વહેલા મોડા ધર્મશાળા છોડવી જ પડે, પરંતુ પોતાના ઘેર આવી ગયા પછી બહાર નીકળવું ના નીકળવું એ પોતાની મરજીની વાત છે. તો મિત્રો, ચોથી પાસા નથી ફળવું પડતું અથવા તો ગુણોને વશ થઈ જન્મ લેવો નથી પડતો. આને ગીતામાં વારંવાર કહેવામાં આવ્યું છે કે તત્વા દેહમ પુનર્જન્મમ નેતિ મામ્યતિ સો અર્જુનમ ગચ્છત પુનરાવર્તિતમ ય પ્રાપ્ય ન નિવર્તતે યસ્મૈ ગતા ન નિવૃત્તતે ભૂય યદ ગત્વા ન નિવર્તતે અને ન ચ પુનર્વર્તતે ન ચ પુનર્વર્તતે. તો મિત્રો, મુક્તિનો મોક્ષનો મહિમા ન સમજવા વાળા જ
અશ્રદ્ધાળુ લોકો જ બસ આ લાભ ઉઠાવતા નથી અને નાશવાન ભોગોને મહત્વ આપી તેમાં જ રચ્યા પચ્યા રહે છે. તેથી તેઓ ભગવાનને પ્રાપ્ત ન થઈ વારંવાર જન્મતા અને મરતા રહે છે અને સ્વતઃ પ્રાપ્ત એવો અમરતાનો માર્ગ છોડીને મૃત્યુના માર્ગે ચાલ્યા કરે છે. કેટલી દુઃખદ વાત છે. ભગવાનની અનુકૃપાથી અને પૂર્ણ સ્વતંત્રતા અને પૂરી યોગ્યતા સાથે મળેલો મનુષ્ય જન્મમાં જો મનુષ્ય ધારે તો આ જ જન્મમાં મુક્ત થઈ શકે છે અને મુક્તિથી પણ પરમ શ્રેષ્ઠ ભગવાનનો પ્રેમ એટલે કે ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ભગવાન પાસેથી આટલી મોટી યોગ્યતા, પાત્રતા, અધિકાર મેળવીને પણ મૃત્યુના માર્ગે તે ચાલી નીકળે છે. તેથી ભગવાન દુઃખ સાથે કહે છે કે અપ્રાપ્યમાં નિવર્તતે મૃત્યુ સંસાર વર્તમની અને મામ પ્રાપ્યેવ કૌંતેય તતો યાત્વ ધર્માંગતિ, કે આથી એ સિદ્ધ થાય છે કે અત્યારે કલ્યાણ પ્રાપ્તિનો ખૂબ સરસ મોકો છે. સ્વયં મનુષ્ય પોતાના કલ્યાણના માર્ગમાં જો લાગી જાય તો ધર્મ, ગ્રંથ, મહાત્મા, સંસાર અને ભગવાન બધા જ સહયોગ કરે છે. તો મિત્રો, અહીં વિડીયોને વિરામ આપીએ. આગળના સત્સંગમાં ફરીથી મળીશું આગળના શ્લોકમાં. મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.